માત્ર એક વરસાદમાં અમદાવાદની તાસીર અને તસવીર બદલાઈ જાય છે અને એમાં પણ વાત જ્યારે મુખ્યમંત્રીના વિસ્તારની હોય ત્યારે હાલત ખૂબ જ ખરાબ થાય તો કેવું? અમદાવાદ શહેરમાં અત્યારે હું જે જગ્યા ઉપર છું તે ઘાટલોડિયા વિસ્તાર છે. બ્રહ્માણી માતાજીના મંદિર પાસેના જે ચાર રસ્તા છે ત્યાં આ પ્રકારના ભૂવાને કારણે લોકો છે વરસાદના સમયે અને વરસાદ બાદ પણ હેરાન થઈ રહ્યા છે. મહા મુસીબતે અહીં દરેક વ્હીકલ છે તે પસાર થઈ રહ્યા છે. તેને કારણે દરેક વ્યક્તિ છે એ વિચારે છે કે આખરે આ ભૂવાનું કામ ક્યારે પડશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ કામ ક્યારે પડશે તેની કોઈ ચોક્કસ નીતિ નિયમ કે પછી કોઈ પણ સમય મર્યાદા નથી અને તેને કારણે મહિલા હોય કે પુરુષ હોય કે પછી અહીંથી સ્કૂલમાંથી પસાર થતા સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોને અહીંથી પસાર થવું હોય એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ જાય છે. મહિલા જે માંડ પોતાનું વ્હીકલ લઈને આવી છે. બેન, કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? ઊભા રહેશો તો સોલ્યુશન આવશે. તો કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? ખબર નહીં, હું તો આજે જ આવ્યા છો તમે. ઘણા બધા લોકો આજે જ જાણે પસાર થઈ રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિને લઈને દુકાનવાળા છે તે લોકો પણ પરેશાન થતા હશે, કારણ કે રોજની પરિસ્થિતિને લઈને જ્યારે અહીંથી પસાર થવું હોય, ખાસ કરીને લોકોએ હેરાનગતિ થતી હોય તો તેમને પણ પૂછવું રહ્યું. બેન, આ કેટલી ખરાબ પરિસ્થિતિમાં કેટલા સમય થયો આમાં? કાલથી શું થયું? ગટર બેસી ગયો. ગટર બેસી ગઈ છે. હા, કેટલા સમય પહેલા થયું આવું? 3-4 થયા. અચ્છા, તો કોર્પોરેશન વાળા આવ્યા, સરખું કરે? રેગ્યુલર આવે છે બધા. રેગ્યુલર આવે છે. કામ થાય છે? કામ થાય છે, રેગ્યુલર થાય છે. એટલે તો હેરાનગતિ હજુ 15 દિવસ સહન કરવાની ને? એ તો પણ સામે પણ ગાડો પડે, ગટર જવાનું તૂટી જાય, શું કરે બિચારા? રેગ્યુલર જ આવે છે, રેગ્યુલર જ. આજુબાજુ બેરિકેડ ને એવું કરાય, ચાલુ કરો બધા. ડાયવર્ઝન કોઈ આપ્યું કે આ રસ્તા પરથી પસાર થતા લોકો? બધું છે જો આગળ બધા. અચ્છા, તો બધા લોકો છે તે ઘણા બધા લોકો એ વાત કરી રહ્યા છે કે આ પ્રકારનો રસ્તો છે, ચાલુ છે રસ્તો, પરંતુ આગળ જતા લોકોને ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ એ પ્રકારની છે કે જો તેઓ આગળ જશે તો રોંગ સાઈડમાં પસાર થયા તો તેમને દંડ ફટકારવામાં આવશે, કારણ કે અહીં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. રોંગ સાઈડમાં પસાર થવા માટે લોકોને દંડિત કરવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ આ પ્રકારનો જે ખાડો પડી ગયો છે તેને કારણે લોકો છે તે ખૂબ જ મુસીબત છે તેનો અનુભવ કરી રહ્યા છે. સ્કૂલે જવું હોય તો લોકોને પરેશાની ભોગવવી પડે છે, કારણ કે આ એક રસ્તો એવો છે જો ઊભા રહ્યા તો સામેથી આવતો કોઈ પણ વ્હીકલ તમને નડી શકે છે. કોઈ પણ વ્યક્તિ ઊભા રહેવા માટે વાત કરવા પણ તૈયાર નથી, પરંતુ પરિસ્થિતિ એ છે કે આ જે જગ્યા છે તેમાં ખોદકામ જે થયેલું છે, ગટરનું કામ થયેલું છે અને તેને કારણે ખાસ કરીને આ કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા હજુ લોકોને ખબર નથી. વરસાદ એક જ વરસાદ પડ્યો છે, જો આગામી સમયમાં વધારે વરસાદ હશે, જો અહીંથી પસાર થવું પડ્યું તો શું થશે તેનો સવાલ અમે કરી રહ્યા છે કોર્પોરેશનને, જેથી આ કામ જલ્દીથી પૂરું થાય. અમારો ધંધો અઠવાડિયાથી બંધ થઈ ગયો છે, ઘરે કોઈ આવતું નહીં. શું થાય છે? તકલીફ શું પડે છે? ઘરાકને આવવાની જગ્યા જ હોતી નથી. ક્યાંથી ઘરાક આવે? ઘરાક નથી આવતા, દૂધ બધું પડ્યું રહેશે અને કોઈ ઘરાક આવતું નહીં. આવે તો કંઈ જગ્યા જ નથી કંઈ આવવા જવાની, અને અમારો ધંધો અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ લગભગ અઠવાડિયાથી પ્રોબ્લેમ છે. કોર્પોરેશનને શું કહેશો? આ કામ જલ્દી થવું જોઈએ. કહીએ તો કે મહિનો થશે એવું કહેશો. એવું કહે છે? હા. અચ્છા, તો મહિના સુધી આ પરિસ્થિતિ રહેશે? હા, બધા ગયા હતા અહીંથી કે પતી જશે એવું કહેશે. એ લોકો એવું કહેશે, કોઈ જવાબ સરખો આપતા નથી. જે વિસ્તારમાં લોકો ડિપ્લોમેટિક જવાબ આપે છે તે જ વિસ્તારની આ તસવીર છે કે જ્યાં વ્હીકલ છે પસાર થવું હોય અને તે પસાર થતાં લોકોમાં ખાસ કરીને ચિંતા ઊભી થાય કે ક્યાંક અમે અહીં પડી તો નહીં જઈએ ને. જે વ્યક્તિ જે વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે અચાનક જ અહીં પડી ગયા અને તેને કારણે મહા મુસીબત સર્જાઈ. એક તરફ ટ્રાફિક થયો અને બીજી તરફ ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર ક્યાંક નીચે ગરકાવ થઈ ગયા હોત તો શું થાત? રાતનો સમય હોય ત્યારે સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારના વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને ઘણા બધા લોકો સાથે વાતચીત કરવાની પ્રયત્ન કર્યો તો દુકાનદારો જે છે આ જે ખાડો છે તેને મહા મુસીબત ગણાવી રહ્યા છે, પરંતુ તેની સાથે કેટલાક લોકો છે કે જેઓ માત્ર અહીંથી પસાર થાય અને જલ્દીથી તેઓ ઘરે પહોંચી શકે તે પ્રકારના પ્રાર્થનામાં છે. આપ જોઈ રહ્યા છો હજુ પણ ઘણા બધા લોકો એ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીથી તેઓ ઘરે પહોંચી શકે. વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય ત્યારે ચિંતા બિલકુલથી થાય, કારણ કે બાળકો લઈને જ્યારે માતા પિતા પસાર થતા હોય છે, સ્કૂલમાં જતા હોય છે, માતા પિતા બાળકોનું ધ્યાન રાખીને પસાર થતા હોય છે, પરંતુ આવા ખાડામાંથી જ્યારે પસાર થવું પડે શું કહેશો? કહેવાનું શું, આ કામ છે કરશે તો ખરા ને બી મ્યુનિસિપાલિટી. હા, બસ જલ્દી કરો એટલું વિનંતી છે. બાકી આ ખાડાની કોઈ મુસીબત છે નહીં?
મુસીબત તો હવે બધું કામ કરવા આયા છે તો હવે થોડીક તો મુસીબત તો બધાને ઝેલવી એક દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ કેટલા દિવસ કેવું હોય એ તો આપણો વિષય નહીં ને. હા એટલે જલ્દી થઈ જશે બસ જલ્દી આશા રાખવાની આપણે આશા રાખીએ આપણે. ખાલી આશા રાખીને જીવવાનું બસ ઓકે. તો ઘણા બધા લોકો આ રીતે આશા રાખીને જીવી રહ્યા છે કારણ કે રોડ પરથી પસાર થતા હોય ને આવા ખાડા પડે તો કહેવું કોને હવે કહીને પણ કંટાળો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેને કારણે હવે લોકો છે માત્ર રાહ જોઈ રહ્યા છે આશા રાખી રહ્યા છે કે જલ્દીથી બસ કામ પૂરું થાય. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.